સીતાની શોધ અને હનુમાનનો પ્રવેશ. રાવણ સીતાને આકાશ માર્ગે લંકા લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં વૃદ્ધ ક્રુદ્ર જટાયુએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે બહાદુરીથી યુદ્ધ કર્યું, પણ રાવણે તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. થોડા સમયમાં રામ અને લક્ષ્મણ પાછા ફર્યા. સીતાને ગાયબ જોઈ રામ વ્યથિત થઈ ગયા. શોધતા શોધતા તેમને જટાયુ મળ્યા. અંતિમ શ્વાસે જટાયુએ રાવણનું સત્ય કહ્યું અને પ્રાણ ત્યાગ્યા. રામની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં સંકલ્પ જાગ્યો. આગળ જઈ તેઓ કિષ્કિંધા પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત વાનરરાજ સુગ્રીવ અને મહાબલી હનુમાન સાથે થઈ. હનુમાન નમ્રતાથી રામના ચરણોમાં નમ્યા. રામ સ્મિત્યા, જાણે તેમને પોતાનો સૌથી મોટો સહાયક મળી ગયો. અહીંથી રાવણના અંતની શરૂઆત થઈ.